The most amazing feeling is when someone staying at your project, वो 5 साल बाद भी आके बोलते हैं कि यार ऐसी चीज़ जो आपने डेवलप करी थी उस टाइम पे अभी भी नहीं है मार्केट. So that is what Venus Group is all about. Pashmina, 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 Pashmina. It's new luxury, new charm. It's new royals, it's their arena. Pashmina, 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 Pashmina. It's lifestyle, it's style life. It's dazzle of the royal life. Pashmina, 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 Pashmina. It's all about greater life. It's all about a better life. It's all about ruling the skies. It's all about generosity. It's all about legacy. It's all about rarity. It's all about family. Pashmina, 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 Pashmina. My name is Ketan Parsania. I am a businessman. My name is Silpa Parsania. મારું નામ ઋષિ પરસાનિયા છે એન્ડ આઈ સ્ટડી ઇન જૈન ઇન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ બેંગ્લોર. મારે 2 સન છે. મારો મોટો સન જે છે એ યુએસ અત્યારે એન્જિનિયરિંગ કરે છે. સૌરાષ્ટ્રથી અમે લોકો બિલોંગ કરીએ છીએ. મારા ફાધરે ટેક્સટાઇલ મિલ, મશીનરીઝ પાર્ટ અને પાવરલૂમ મશીન્સ, પનવાઇડિંગ મશીન્સ, ગિયર્સ એ બિઝનેસ ડેવલપ કર્યો હતો. હું એમના બિઝનેસમાં જોઈન થયો, પણ પછીથી મને એવું લાગ્યું કે એ બિઝનેસ કરતાં મને પોલિમર્સમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. ધીમે ધીમે હું એમાં ડાયવર્ટ થઈ અને એમાં એક મેજર એમ્પાયર ઊભું કર્યું અમે. મારા મેરેજને 26 વર્ષ થયા. ફ્રેન્ડ ગ્રુપમાં તો બહુ જ એકદમ એક્ટિવ છીએ ને એકદમ મોટું છે ફ્રેન્ડ ગ્રુપ. ઘરે જમાડવાનું, પાર્ટી, પછી એક્ટિવિટીઝ, પછી સોશિયલમાં, ગરબામાં જ બધે અમારું ગ્રુપ ને મને બહુ જ શોખ છે બધે ગ્રુપમાં, પાર્ટીમાં બધે. 8th સ્ટાન્ડર્ડથી હું બેંગ્લોર સ્ટડી કરતો હતો, તો મારા બધા ફ્રેન્ડ્સ લાઈક બેંગ્લોરના છે, કોઈક કાનપુરના છે, રાજસ્થાનના છે, થોડાક ગુજરાતના બી છે. અમે લોકો એ લોકો જ્યારે અમદાવાદ આવે ત્યારે ઘરે આવતા હોય ને એવું બધું હોય છે. એટલે હા, મને સૌથી વધારે શોખ કે મારા ફ્રી ટાઈમની અંદર મને મૂવી જોવા વધારે ગમે છે અને હેલ્ધી ફૂડ અને સવારે આપણા ફ્રેન્ડ સર્કલ સાથે એક્સરસાઇઝ કરી અને 1-1.5 કલાક એમની સાથે શેર કરવો મને ખૂબ ગમે. મારો બોર્ન અમદાવાદ જ છે અને હોપફુલી અત્યાર સુધીમાં 5 થી 6 રેસિડેન્સ અમે ચેન્જ કર્યા હશે. મારું લાસ્ટ મેક્સિમમ મારી લાઈફ મેં બાપુનગર એરિયામાં મારા બંગલામાં લીવ કરી છે. ત્યારબાદ હાયર એજ્યુકેશન બાળકોના અને ટ્યુશન્સને એના હિસાબે અમે લોકો મૂવ થઈ અને સેટેલાઇટ વિસ્તારમાં આવ્યા. મારા મેરેજ થયા પછી તો ડાયરેક્ટ બંગલામાં રહેતી. પછી મને ને મમ્મીને બંનેને ફ્લેટનો બહુ શોખ હતો. ફ્લેટમાં આવી ને પછી જાતે થીમ વાઇઝ મારે ઘરને બનાવવાનું હતું, એટલે 3 આર્કિટેક્ટ ચેન્જ કરી, પછી ચાઇના જઈ, જાતે જઈ ફર્નિચર સિલેક્ટ કરી ને ઘરને અત્યારે એવી રીતના સજાવ્યું છે. બેઝિકલી પશ્મિના વિશે મને મારા એક ફ્રેન્ડ છે અપૂર્વ, એણે મને જાણ કરી. અમે લોકો વારંવાર મળતા ત્યારે વાત થતી કે અમે લોકો બંગલામાં રહેલા એટલે અમને સ્પેશિયસ વધારે ગમે. મેં ઓલરેડી અત્યારે હું રહું છું ત્યાં 2 ફ્લેટ ભેગા કર્યા છે, છતાંય અમને એટલું સ્પેશિયસ નથી લાગતું. In layout, it's like ऐसा feel होना चाहिए like you are staying in a bungalow, you're not staying in a flat. And the planning we have done is fantastic. Even an entire floor for the amenities. More about the flat. जब आप फ्लैट के अंदर जाते हो तो you will get a huge area. That was a brief. When you enter the flat, it should look big, and the customers who are buying shouldn't feel like they are staying in a flat. They should feel they are staying in a bungalow. એકચ્યુઅલી મારે ઘણી વખત એની સાથે વાત થતી કે ભાઈ રાજપથની પાછળવાળું જે પોકેટ્સ છે એમાં કોઈ સારું લોન્ચિંગ થાય તો મને જાણ કરજે. એ પણ એક એસ્ટેટ બ્રોકર છે, તો એણે મને એક વખત જાણ કરી કે તને એક સારું લોન્ચિંગ છે અને સારું ગ્રુપ એને લોન્ચ કરી રહ્યું છે અને સારા પ્રાઇઝમાં છે. એટલે અમે લોકો એક વખત એની ઓફિસ જઈ, હું અને અપૂર્વ એનું લેઆઉટ આ તે કઈ રીતે થવાનું છે થોડું સમજી મેં મારા સન સાથે યુએસ ડિસ્કસ કરી, મારા વાઈફ સાથે ડિસ્કસ કરી, મારા પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કરી. મારા ભાઈનું ને મારા ડેડનું ડિસ્કશન થયું હતું. તો એમાં એવું હતું કે લાઈક અમે લોકોએ સાઇઝ જોઈ રૂમની, પછી બધું લાઈક એમ્યુનિટીઝ જોઈને બધું જોયું, તો અમે બંને કમ્ફર્ટેબલ હતા અને વી વર લાઈક
હા, આ ફ્લેટ અત્યારે સારો છે. પછી મારા સન ને બંને સનની મમ્મી પપ્પાની બધાની બહુ ઈચ્છા હતી ને એની જે પશ્મિનાની નીચે બધી ફ્લેટની યુમિનિટીઝ છે ને એ ઉપરથી અને બધાને લાગ્યું કે ના ખરેખર આપણે જે વસ્તુ જોઈએ છીએ, જે રૂમ સાઇઝ, જે બાથરૂમ સાઇઝ, જે લિવિંગ એરિયા, જે ડાઇનિંગ એરિયા, એ બધું જ આમાં આપણને સમાવેશ થઈ જાય છે. ફાધરને પણ ઘણું ગમ્યું, કારણ કે ફાધરને બી જે રૂમ લીવ કરતા હતા એના કરતાં એની સાઇઝીસ એને મોટી મળી રહી છે. બાથરૂમ અંદર ઇન્ટરનલ ચેન્જીસ સાથેના ડ્રેસિંગ સાથેનું મળી રહ્યું છે અને એક નવા એરિયામાં અમને જવા મળશે. મારા ફાધરનું નેચર એવો છે કે ભાઈ અમારી તો હવે ઉંમર થવા આવી, તમને છોકરાઓ જ્યાં ગમે ત્યાં અમને ગમવાનું છે, એમનો કોન્સેપ્ટ એ હતો. એટલે મારા ફાધર બી એગ્રી થયા હતા અને અમે લોકોએ પછી આમાં સાહસ કરી અને बुक करा. वीनस एक ग्रुप है जो एक्चुअली अपना नाम वो लेवल का करना चाहता है. जैसे वीनस एक प्लैनेट है, हमने सोचा ये प्लैनेट का नाम पूरे इंडिया में, पूरे वर्ल्ड में, गुजरात में कैसे अलग लेवल पे लेके जाए. राजेश भाई का एक बहुत क्लियर विजन है. हमें लैंडमार्क्स क्रिएट करना है, हमें वैसा फैसिलिटीज क्रिएट करना है जहां लोगों का बिजनेस, लोगों का घर एक लैंडमार्क बन जाए, एक वो जगह बन जाए जो उनकी पहचान बन जाए. Pashmina, 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 Pashmina.